ગરમીની સિઝન શરૂ થાય ને એટલે દૂધી, તુરિયા, ગલકા એવા પાણીવાળા શાક બહુ મળે. પણ જો રોજે રોજ એવા શાક બનાવીએ ને તો ઘરમાં પસંદ નથી આવતા. તો ચાલો આજે આપણે દૂધીનો એક એવો નાસ્તો તૈયાર કરીએ કે જેની અંદર આપણે દૂધીનો સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરીશું. તેમ છતાં ઘરમાં બાળકોને કે મોટાઓને બિલકુલ ખબર નહીં પડે કે તમે એની અંદર દૂધી ઉપયોગમાં લીધી છે. ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય એવો આ નાસ્તો તમે સાંજના જમવામાં જો હળવું ભોજન પસંદ કરતા હો તો ચોક્કસથી બનાવી શકો. બાળકોને લંચ બોક્સમાં આપી શકો કે પછી ઓફિસમાં તમારે ટિફિનમાં પેક કરીને આપવો હોય ને તો પણ આપી શકાય. વન પોટ મીલ છે. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. મેં અત્યારે જે દૂધી ઉપયોગમાં લીધી છે વજનમાં લગભગ 400 થી 450 ગ્રામ જેટલી છે. પાણીથી મેં એને પહેલા જ સાફ કરી લીધી છે અને હવે આપણે એની છાલ કાઢી લેવાની છે. દૂધીની અંદર નેચરલી સારા એવા પ્રમાણમાં પાણી હોય છે અને ઉનાળામાં આપણને ઠંડક આપે છે. એટલે જ્યારે આપણે શાક ના બનાવવું હોય ને તો તમે દૂધીનો આ નાસ્તો ચોક્કસ તૈયાર કરી શકો. ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે. કોઈ પણ જાતની પૂર્વ તૈયારી કરવાની જરૂર નથી પડતી. છાલ કાઢી દૂધીને આપણે આ રીતે થોડા મોટા મોટા ટુકડાઓમાં કટ કરી લેવાનું છે. કટ થઈ જાય પછી આપણે એને મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરવાનું છે. અત્યારે મેં જે ક્વોન્ટિટી લીધી છે એમાંથી તમે 2 થી 3 વ્યક્તિ માટે આ નાસ્તો તૈયાર કરી શકો છો. હવે મિક્સર જારમાં આપણે એને જ્યારે ગ્રાઇન્ડ કરીશું તો સાથે અહીંયા આગળ મેં 1 કપ ભરીને સોજી લીધી છે. તમે કોઈ પણ નાની મોટી જે તમારી પાસે હોય લઈ શકો. અને એ જ વાટકી એટલે કે એ જ કપના માપથી અહીંયા આગળ મેં દહીં લીધું છે. તો પોણો કપ દહીં લેવાનું છે. દહીં થોડું ખાટું હોય ને એવું લેવાનું છે. અને જરૂર લાગે તો પાણી તમારે એડ કરવાનું છે. હવે એની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દેવાની છે. સ્વાદ મુજબનું મીઠું એડ કરી દેવાનું છે. અને તમને જે પણ વેજીટેબલ ગમતા હોય એડ કરી શકો. અહીંયા મળી અડધો કપ મેં કોથમીર લીધી છે અને ગાજર લીધા છે, મકાઈ લીધી છે, કેપ્સિકમ છે અને ડુંગળી છે. તમે જો ડુંગળીને લસણ નથી ખાતા તો સ્કીપ કરી દેવાનું. બાકીની બધી જ વસ્તુઓ તમારે આ રીતે એડ કરી દેવાની. અને ટોટલ મેં જે શાકભાજી લીધા છે ને એ પણ 1 કપ જેટલા છે. એટલે કે જેટલી સોજી લીધી ને એટલા જ પ્રમાણમાં આપણે બધા વેજીટેબલ મિક્સ કરીને લેવાના છે. તમારી પાસે આમાંથી ઘરમાં કોઈ વેજીટેબલ ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો. મિક્સ કરી લઈશું અને જરૂર મુજબ આપણે પાણી પણ એડ કરીશું. કારણ કે સોજી છે ને એટલે થોડી વાર એ ફૂલશે અને પાણીને એબ્સોર્બ કરશે તો ખીરું જાડું થઈ જશે. તો અત્યારે મને જરૂર લાગી રહી છે તો આપણે બીજું થોડું પાણી એની અંદર એડ કરી દઈએ. વાટતી વખતે અહીંયા ઘડી મેં અડધો કપ પાણી એડ કર્યું હતું અને ફરી બીજું 1/4 કપ એટલે ટોટલ મેં પોણો કપ પાણી એડ કર્યું છે. હવે એમાં હળદર નાખવાની છે 1 ટીસ્પૂન અને 1/2 ટીસ્પૂન આપણે અહીંયા આગળ લાલ મરચું નાખીશું. આદુ મરચાં લસણની પેસ્ટ નાખી છે એટલે તમારે જેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે લાલ મરચું એની અંદર એડ કરી દેવાનું છે. બરાબર મિક્સ કરવાનું અને એને આપણે થોડી વાર માટે રાખી દઈશું. સોજીમાંથી જ્યારે પણ તમે કોઈ વસ્તુ બનાવો ને તો એને 15 થી 20 મિનિટ માટે રાખવી જરૂરી છે. પલળી જાય એટલે સોજી એકદમ સરસ ફૂલી જાય. તો અત્યારે કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. તો હવે એને ઢાંકી અને આપણે રહેવા દઈએ. અને એની સાથે ખાવા માટે એકદમ ટેસ્ટી ચટણી તૈયાર કરીએ. તો અત્યારે મેં કાચી કેરી લીધી છે લગભગ અડધો કપ જેટલી છે. સાથે ફુદીનાના પાન લીધા છે, લીલા મરચાં છે અને કોથમીર પણ લીધી છે. તો આ જે ચટણી છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે કોઈ પણ ફરસાણની સાથે ખાઈ શકો. ઉનાળામાં કેરી ખૂબ જ સરસ મળતી હોય છે તો તેમાંથી તમે આ પ્રમાણે ચટણી તૈયાર કરી શકો. મેં જે કેરી ઉપયોગમાં લીધી છે ને તોતા કેરી છે તો ખટાશ એની અંદર ઓછી હોય છે. તો આ રીતની ખાટી મીઠી ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. સ્વાદ મુજબનું એમાં મીઠું નાખી દઈએ અને કેરીની ખટાશને બેલેન્સ કરવા ગોળ નાખીશું 3 મોટી ચમચી એટલે કે 3 ટેબલ સ્પૂન. 1 ટીસ્પૂન જીરું નાખવાનું છે, 1/2 ટીસ્પૂન ધાણા જીરું નાખવાનું છે અને પાણી બિલકુલ જ નથી નાખવાનું અને એને વાટી લેવાની છે. તો આ પ્રમાણે તમે ચટણી તૈયાર કરો તો 6 થી 7 દિવસ માટે તમે એને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. પાણી બિલકુલ નહીં એડ કરવાનું. પહેલા મિક્સરને પલ્સ મોડ ઉપર ચલાવવાનું એટલે કે મિક્સર ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરશો ને તો ઇઝીલી ગ્રાઇન્ડ થઈ જશે. તો ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈએ આપણું જે ખીરું છે એ સેટ થઈ ગયું છે. લગભગ 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને અત્યારે મને જરૂર નથી લાગતી આની અંદર પાણી એડ કરવાની. તમને જો જરૂર લાગે તો તમે પાણી એડ કરી શકો છો. સોજીની જે ક્વોલિટી હોય ને એની પર ડિપેન્ડ કરે કે એની અંદર પાણી કેટલું જોઈશે. હવે આપણે જેટલું ખીરું ઉપયોગમાં લેવાનું હોય ને એટલું ખીરું એક બાઉલમાં કાઢીશું. તો અત્યારે 2 મોટા ચમચા ભરીને મેં ખીરું લીધું છે. બધા જ ખીરાની અંદર આપણે ઈનો એડ નથી કરવાનો. તમે ઈનો અથવા તો સોડા કંઈ પણ એડ કરી શકો. તો અહીંયા આગળ મેં 1/4 ટીસ્પૂન ઈનો નાખ્યો છે અને થોડું પાણી નાખી અને એક્ટિવેટ કરી લઉં છું. બરાબર મિક્સ કરી લેવાનું છે. એક સાથે આપણે જો બધા જ ખીરાની અંદર સોડા કે ઈનો એડ કરી દઈએ ને તો શું થાય કે પહેલું બીજું તો આપણી વસ્તુ બરાબર બને પણ પછી જેમ જેમ સમય જાય ને એમ ઈનોની ઇફેક્ટ ઓછી થતી જાય અને એકદમ સરસ આપણને રિઝલ્ટ ન મળે.
અત્યારે આ રીતનું મેં નાનું પેન લઈ લીધું છે. તડકા પેન આવે ને એ લેવાનું છે. તમે કોઈ પણ નાની કઢાઈ પણ લઈ શકો, વઘારી પણ લઈ શકો. અને એની અંદર આપણે 1 ચમચી તેલ મૂકવાનું છે. એની અંદર હાફ ટીસ્પૂન રાઈ નાખવાની છે અને હાફ ટીસ્પૂન અહીંયા આગળ મેં તલ નાખ્યા છે. અને જે ખીરામાં આપણે ઈનો નાખીને રાખ્યું હતું એની અંદર એડ કરી દેવાનું છે. બહુ વધારે જાડું નહીં કરવાનું, મીડિયમ રાખવાનું છે. બહુ જાડું કરશો ને તો એને ચડવામાં સમય લાગશે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને ઢાંકણ ઢાંકી દેવાનું છે. સ્લો ફ્લેમ પર એને લગભગ 3 થી 4 મિનિટ થવા દઈશું. 3 થી 4 મિનિટ તમે જોશો તો ઉપરનું જે એનું પડ છે ને આ રીતનું થઈ જશે, એટલે આઈડિયા આવી જશે કે એ ચડી ગયું છે. હવે આપણે એને પલટાવી દેવાનું છે અને બીજી સાઈડ પર પણ સ્લો ફ્લેમ રાખીને 3 થી 4 મિનિટ માટે થવા દઈશું. તો આ રીતે દૂધીનો તમે નવો નાસ્તો તૈયાર કરો ને તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તમે એને ઇન્સ્ટન્ટ હાંડવો પણ કહી શકો છો. બીજી બાજુ પણ મેં 3 થી 4 મિનિટ રહેવા દીધું છે અને એકદમ સરસ આપણો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે. ક્રિસ્પી બને છે સારો એવો અને એમાં ઘણા બધા વેજીટેબલ મેં ઉપયોગમાં લીધા છે જે તમે જોઈ શકો છો. એટલે બાળકો માટે આ ખૂબ જ હેલ્ધી નાસ્તો બની જાય છે. તમે એને લંચ બોક્સમાં પણ આપી શકો. આ જ પ્રમાણે આપણે બીજા આ રીતના પેનકેક તૈયાર કરી લેવાના છે. દરેક વખતે થોડું તેલ, રાઈ અને તલ મૂકવા જરૂરી છે. તો ગરમા ગરમ આ ઇન્સ્ટન્ટ હાંડવો મેં ટોમેટો કેચઅપ અને બનાવેલી ખાટી મીઠી ચટણી સાથે સર્વ કર્યો છે. તો તમે પણ એકવાર આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો. તમારા ઘરમાં દરેક સભ્યને ખૂબ જ પસંદ આવશે. અને હું તમને એને તોડીને પણ બતાડીશ તો તમને આઈડિયા આવશે કે કેટલો સરસ બને છે. અને રવાને કારણે એ થોડો ક્રિસ્પી પણ બને છે. તો ગરમ ગરમ તો એ સારો લાગે જ છે, પણ ઠંડો થયા પછી પણ ખાવામાં એ ખૂબ જ સારો રહેશે. તો આજની રેસીપીનો વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે અને વધુને વધુ શેર કરો. આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે.